જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. મિત્રો, તો ઘણા સમય પછી આજે આપણે કેમ કે વ્લોગની શરૂઆત કરી, લોંગ વિડીયોની. શોર્ટ વિડીયો તો આપણે મૂકતા હોય, પણ લોંગ વિડીયો હમણાં ઘણા ટાઈમથી આપણે નથી મૂક્યો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા વ્લોગની અંદર. મિત્રો, તો તમને બતાવી દઉં તો જો સેકન્ડમાં આપણે ફ્રીજ લઈ લીધો હોય. ઉનાળો આવી જાય એટલે કેમ કે ઠંડા પીણાની માંગ થોડીક વધી જાય, ચા પાણીનું થોડુંક ઘટી જાય. એટલે હવે ઠંડા પીણાનું વધી ગયું એટલે કેમ કે ફ્રીજ આપણે સેકન્ડમાં લીધું, નવું તો નથી લીધું. કેમ કે એની કિંમત થોડુંક વધુ થાય, હપ્તે લ્યો તો એની કિંમત વધી જાય, વ્યાજ છે. એટલે અત્યારે આપણે સેકન્ડમાં લીધું તો એની કન્ડિશનને એ બધું બતાવીશ. ને આજે થોડુંક આંધી જેવું છે તો એ પણ તમને બતાવી દઉં. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. અને નવા મિત્રો આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક અને શેર કરી નાખો. તો ચાલો થોડુંક તમને આજનું કહે કે જે આંધી છે ને એ બતાવ્યું, કાંઈ દેખાય નહીં ને એવું છે, જે લાઇટના થાંભલા ને એ બધું. તો જરૂર. તો જો આવી કંઈક ડમરી ઉડે, જો સામે દૂર તમને જાળવા છે એ કેમ કે ઝાંખા ઝાંખા દેખાતા છે ને. જો જે લાઇટનો થાંભલો છે એ. તો આવું બધું છે કંઈક અત્યારે આંધી. થોડીક વાર તમને એ થાંભલો થોડો ક્લિયર દેખાય ને થોડી વાર પછી પાછો નહીં દેખાય, એવું બધું છે. ને અહીંયા તમને બતાવું, ટેબલ ઉપર આપણે સવારે આવ્યો ને ત્યારે જ કહે ને કે સાફ સફાઈ કર્યું હતું. જે જો આવી બધી ડમરી ચડી જાય છે. જો અહીંયા બધી જોવા આવી આ સવારે જ આપણે કહે કે સાફ કર્યું હતું, પણ થોડીક વાર પહેલાં કહે કે થોડુંક વધારે ડમરી ઉઠતી હતી. અત્યારે થોડુંક ઓછું તમને બતાવ્યું ત્યારે, તોય પણ તમે જોઈ શકો દૂર દૂર કાંઈ દેખાય નહીં ને એવું છે. ને હવે તમને બતાવી દઉં આપણા ફ્રીજની કન્ડિશન. જો સેકન્ડમાં આપણે વાત તો કરી જ, સેકન્ડમાં લીધું, નવું નથી લીધું. તો કંઈક બહારની કન્ડિશન આવી છે ને અંદરની કન્ડિશન પણ તમે જોઈ શકો. આવું કંઈક છે, તમે જોઈ શકો. તો જે સ્ટાર્ટ નથી કર્યું, જે એનું વાયરિંગ એટલે કે બોર્ડ લગાવવાનું છે. કેમ કે ફ્રીજ છે, મોટર છે, એને કેમ કે તમે પરફેક્ટ વાયરિંગ બધું કરીને પછી કરો ને તો સારું રહે. લૂઝ વાયરિંગવાળું બોર્ડ હોય તો ન ચાલે. એટલે આના માટે સ્પેશિયલ બોર્ડ અહીંયા લગાવવાનું છે, પાવર સપ્લાયનું. એટલે થોડુંક બેસ્ટ સારું લગાવ્યું હોય તો સારું રહે એમ. તો જે બોર્ડ લગાવી દે પછી ચાલુ થશે. બાકી અહીંયા કણે બોર્ડ છે જો થોડુંક હલકું છે, એમાં ફ્રીજ ન ચલાવી શકીએ આપણે. તરત બધું ક્યાં ઓગળીને ભેગું થઈ જાય, લોડ વધુ પડે ને. એટલે આના માટે સ્પેશિયલ બોર્ડ અહીંયા આપણે લગાવવાનું છે. તો એ ચાલુ કરશું એટલે આપણે તમને બતાવશું કયું બોર્ડ લગાવીએ. તો ચાલો થોડા ટાઈમ પછી પાછા મળી, થોડીક પાછી સાફ સફાઈ કરી નાખી ટેબલની એ તમને બતાવી દઉં. જુઓ તો મિત્રો, આ બાજુ તમને હવે બહારથી થોડોક વ્યૂ બતાવું. અત્યારે ડમરી જો ઉડે છે. સવારે આપણે આવ્યા ને ત્યારથી કંઈક આ રીતનું વાતાવરણ છે. મોર્નિંગમાં એકદમ તો થોડીક વાર એવું લાગતું હતું એના જે ઝાકળ આવે ને એવું, પણ ઝાકળ નથી, બધી કંઈક કે ધૂળ જ છે. એમાં બાઇક ચલાવવું તો ઘણું મુશ્કેલ પડે એવું છે સામા પવને. આવું કંઈક અત્યારે છે. થોડી વાર કેમ કે ડમરી ધીમી પડી જાય, વળી થોડીક વાર પછી વધુ લાગે એવું બધું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. ફરી મિત્રો વિડીયોમાં આપણે હાજર છીએ ને તમને વાયર બતાવી દઉં. જો આ ફ્રીજ માટેનો વાયર પણ આપણે નીકાળી લીધો છે. એટલે કે આપણે નવો નથી લીધો, આપણી પાસે પીળો જ તો એ છે. આ બાજુ છે થ્રીલ બોર્ડ લગાવવાનું, બોર્ડ પણ આવી ગયું, એ પણ તમને બતાવી દઉં. સ્પેશિયલ એનું બોર્ડ જે આવે એ. તો જો આ એનું બોર્ડ છે ફ્રીજ માટે સ્પેશિયલ. જુઓ આ રીતનું આ કાચની બોડી આવે અંદર. હા, તો ઘંટી અને ફ્રીજ માટે આવું સ્પેશિયલ જોઈએ. તો આ બોર્ડ પણ આવી ગયું છે. માલ પણ થોડોક અત્યારે લીધો, એ પણ બતાવી દઉં. એટલે બોર્ડ જે લગાવવાનું છે, પણ એના થ્રીલથી આપણે હોલ પાડીને જે એનું બોક્સ આવે તો લગાવી દીધું. હવે ફિટ જ કરવાનું. જો અહીંયા તમે જોઈ શકો. તો આ રીતે લગાવવાનું છે. તો બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે થોડુંક કામ બાકી, તમને કમ્પ્લીટ કરીને પછી બતાવીશ. એના પહેલાં અહીં બતાવી દઉં. આ થોડોક માલ અત્યારે આપણે લીધો, સ્પ્રાઇટ, જીરા મસાલા અને મેંગો અને પાણીની બોટલ. તો આટલી વસ્તુ અત્યારે લીધી, હજી બીજું લઈશું, પણ અત્યારે આટલું લીધું છે ને. હવે સ્ટાર્ટ કરીને તમને પછી ફરી પાછું બતાવીશ, પણ અત્યારે જણાવી દઉં. તો આગળ આપણે તમને જણાવ્યું હતું કે તો આનું સ્પેશિયલ બોર્ડ જોઈને તો આ રીતનું આવે, કાચની રીતની બોડી. એટલે જેથી કરી ફ્રીજ કે ઘંટી આખો ને તો ગરમ થઈ અને
ઓગળી ન જાય. ઘરે એક વખત એવું થયું હતું ઘંટીમાં, કહે ને કે કાચનું નહોતું, પ્લાસ્ટિકનું હતું ને, તો બધું ક્યાંય કે ઓગળી ગયું હતું. એટલા માટે તો થ્રીલ છે આજે એનું થોડુંક કામ છે, એ પણ કમ્પ્લીટ કરી લઈ. ને આ વાયર આપણે નીકાળી, જો આ રીતનું છે. તો અહીંયા જે આનો વાયર નીકાળવાનો, આ શેડા પણ થોડાક કટિંગ કરી અને ફરી નીકાળવા પડશે. તો ચાલો આ કામ કમ્પ્લીટ કરી લઈ, પછી પાસે તમને મળી.